નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો ક્લાસમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સમાં પહેલું ચેપ્ટર ઘન અવસ્થા સંપૂર્ણ પૂર્ણ કરેલ છે, બીજું ચેપ્ટર દ્રાવણો સંપૂર્ણ પૂર્ણ કરેલ છે, ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ સંપૂર્ણ પૂર્ણ કરેલ છે, ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકી એ પણ સંપૂર્ણ પૂર્ણ કરેલ છે। હવે આપણે પાંચમું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર એને સ્કીપ કરી અને આગળનું છઠ્ઠું ચેપ્ટર બરાબર કયું છે? તત્વના અલ્બનના સામાન્ય સિદ્ધાંતો। એકદમ નાનું ચેપ્ટર છે અને પ્રકરણ તો તત્વ છે એ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે। દાખલા તરીકે આયન છે, લોખંડ, એ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે, એલ્યુમિનિયમ છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે, તો ધાતુઓ, અધાતુઓ, અર્ધધાતુઓ બધું આપણને કુદરતમાંથી કઈ રીતે પ્રાપ્ત થાય છે, કઈ પદ્ધતિથી તમે મેળવી શકશો એની થોડી ચર્ચા આપણે અહીંયા કરવાના છે, બરાબર છે। અને ટૂંકમાં આપણે આખા ચેપ્ટરનું નામ લખવું જ ધાતુ કર્મ વિધિઓ લખી શકીએ, બરાબર, ધાતુઓની બનાવટ એટલું એનું સંકેન્દ્રણ કરવું છે, બરાબર। આખું ચેપ્ટર 10મા પર ડિપેન્ડ કરે છે, ધોરણ 10 ની અંદર આખું ચેપ્ટર તમે ભણીને આવ્યા છો, બરાબર। અહીંયા આપણે ટૂંકમાં રિવિઝન જેવું કરવાનું છે, ચાહે બે મોટા ક્વેશ્ચન છે, દાખલા તરીકે વાત ભઠ્ઠી એ તમે ભણીને આવ્યા છો, એલ્યુમિનિયમ માટે હોલ હેરોલ્ડ પદ્ધતિ એ પણ તમે ભણીને આવ્યા છો, બરાબર છે। એક ટોપિક થોડોક નવો આવશે, એલિંગહામ આકૃતિ તમારા માટે થોડું નવું છે, એ જ્યારે ત્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરશું, બરાબર છે। તો અહીંયા આપણે ધાતુ કર્મ વિધિ ધોરણ 12 સાયન્સ પ્રકરણ 6 અને પ્રકરણનું નામ એવું મોટું છે, તત્વના અલગન એટલે કે અલગીકરણ કરવું અને સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણો। તો અલગીકરણ માટેના કયા સામાન્ય સિદ્ધાંતોનું આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ એની થોડી ચર્ચા કરવાની છે, બરાબર। તો આપણે આની અંદરથી ધાતુ કર્મ વિધિ, ધાતુઓ કઈ રીતે મેળવી શકાય એની થોડી ચર્ચા કરવાની છે, બરાબર છે। તો આજે આપણે ધાતુ કર્મ વિધિમાં એક થોડીક પ્રસ્તાવનાની અંદર કીધું છે કે દિલ્હીનું જે લોહ સ્તંભ છે, દિલ્હીનો લોહ સ્તંભ છે એમાં કેટલીક ધાતુઓ આવેલી છે, એ ધાતુઓનું પ્રમાણ અલગ અલગ હોય છે, એ આપણે ચર્ચા કરીએ કે દિલ્હીના લોહ સ્તંભ એટલે લાલ કિલ્લો, બરાબર, દિલ્હીના લોહ સ્તંભમાં તત્વોનું ટકાવાર પ્રમાણ નીચે મુજબ કયા કયા તત્વો આપણને મળી આવે છે એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે, બરાબર છે। તો જુદા જુદા તત્વો છે આપણને જુદા જુદા પ્રમાણમાં મળી આવે છે, બરાબર। દાખલા તરીકે આપણે કાર્બનની ચર્ચા કરીએ, કાર્બન તો એ આપણને મળે છે 0.5%, બરાબર। તો 0.5% કાર્બન એ આપણને સામાંથી મળી આવે છે? દિલ્હીનો જે લાલ કિલ્લો છે, લોહ સ્તંભ છે એમાંથી, બરાબર। પછી આપણે સિલિકોન લખીએ, એનું ટકાવાર પ્રમાણ છે 0.05%, કેટલું છે? 0.05%। પછી લખીએ મેંગેનીઝ, એનું પણ પ્રમાણ છે 0.05%, બરાબર। તો આ બંને સિલિકોન અને મેંગેનીઝ છે ઇક્વલ પ્રમાણમાં મળી આવે છે, બરાબર છે। પછી ચર્ચા કરીએ દાખલા તરીકે ફોસ્ફરસ, એનું ટકાવાર પ્રમાણ છે 0.25%। આ ટકાવાર પ્રમાણ યાદ રાખવાનું નથી પણ થોડું બુકમાં એની ચર્ચા અહીંયા કરેલી છે તો આપણે કરી જોઈએ, બરાબર છે। પછી દાખલા તરીકે કોપર એ આપણને મળી આવે 0.02%, કેટલું? 0.02%, બરાબર, અથવા 0.03%, બરાબર। તો આ રીતે અન્ય તત્વો પણ અલગ અલગ પ્રમાણમાં મળી આવે છે, બરાબર છે। હવે આપણે આ ક્વેશ્ચન પૂછાયો નથી પણ પ્રસ્તાવનામાં થોડી ચર્ચા કરેલી છે, આપણે અહીંયા ચર્ચા કરી, પણ હવે જે ક્વેશ્ચન હું ભણાવું છું ધાતુઓના પ્રાપ્તિ સ્થાન એ બોર્ડની પરીક્ષા માટે, નીટ માટે, ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની આપણે ચર્ચા કરી। ક્વેશ્ચન બરાબર સમજો, ધાતુઓના પ્રાપ્તિ સ્થાન, ધાતુઓના પ્રાપ્તિ સ્થાન, બરાબર છે। હવે આપણે એક ટેબલ આપણી એનસીઈઆરટી બુકમાં આપેલું છે ને આપણે અહીંયા ડ્રો કરવાનું છે, બરાબર છે। અહીંયા લખવાનું છે ધાતુ, બરાબર, અહીંયા લખવાનું છે અયસ્ક, અયસ્કનો મતલબ શું થાય? કાચી ધાતુ, શું થાય? કાચી ધાતુ, બરાબર। અને એનું સંકટક એટલે એનું સૂત્ર શું થાય?
સંઘટક અથવા તમે શું લખશો તો આપણે કેટલીક ધાતુઓની ચર્ચા અહીંયા કરવાની છે બરાબર છે શરૂઆત આપણે કરીએ શાનાથી એલ્યુમિનિયમથી એક આપીને હું લખું છું એક આપી લખું છું એલ્યુમિનિયમ બરાબર તો એલ્યુમિનિયમની એક કાચી ધાતુ છે બોક્સાઇટ કઈ છે બોક્સાઇટ હવે પરીક્ષામાં તમને કદાચ પૂછે કે એલ્યુમિનિયમની કઈ કાચી ધાતુ છે કઈ કાચી ધાતુ નથી બરાબર છે તો આજે બોક્સાઇટ લખ્યું છે બોક્સાઇટનું આપણે સૂત્ર લખવું છે બરાબર છે તો શું કરશો તો AlO2 બરાબર છે કૌંસમાં OH3 - X Al2O3 બરાબર છે ઇન્ટુ OH3 આનો મતલબ શું થાય આને બીજા કયા સ્વરૂપે લખી શકાય છે Al2O3 ઇન્ટુ XH2O ઇન્ટુ XH2O પરીક્ષામાં તમને આવું પણ આપેલું હોય બંને સેમ લખવાનું છે બરાબર છે ઘણી જગ્યાએ તમને આવું દર્શાવેલું હોય ઘણી જગ્યાએ તમને આવું આપેલું હોય તો બંનેની વાત એક જ છે બરાબર તો આ એક હતી બીજી આપણે ચર્ચા કરીએ KO ની લાઇટ બરાબર છે KO લિનાઇટ બરાબર KO લિનાઇટ એટલે શું આપણે ચિનાઈ માટી શબ્દ વાપરીએ શું ચિનાઈ માટી બરાબર આ ચિનાઈ માટી છે એ શું છે એલ્યુમિનિયમની એક ખનિજ એટલે કાચી ધાતુ છે અને આ ચિનાઈ માટીમાંથી આપણે શાનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ એલ્યુમિનિયમ તો એનું સૂત્રની ચર્ચા કરીએ તો ધ્યાન આપજો Al2OH4 બરાબર છે Al2OH4 બરાબર ઇન્ટુ Si2O5 બરાબર Al2OH4 ઇન્ટુ Si2O5 પણ આની અંદર સમજવામાં થોડુંક આપણને અઘરું પડે છે એટલે આને હું હજુ થોડાક ટૂંકા સ્વરૂપે દર્શાવું કે કઈ રીતે દર્શાવી શકાય તો Al2O3 ઇન્ટુ 2SiO2 બરાબર ઓક્સિજન ટોટલ ગણો તો 4 4 ને 5 9 બરાબર આ 4 અને 5 9 તો 3 3 ને 4 7 હજુ બે બાકી છે તો અહીંયા શું મૂકી દેશો 2H2O બરાબર તો KO ની લાઇટ છે ચિનાઈ માટી છે એનું સૂત્ર કદાચ પરીક્ષામાં આવું આપેલું હોય અથવા આવું આપેલું હોય બંને શું છે સેમ જ છે બરાબર છે એલ્યુમિનિયમ 2 હાઇડ્રોક્સાઇડ 4 Si2O5 અથવા Al2O3 2SiO2 2H2 આ તમને સમજવામાં થોડું ઈઝી પડશે માટે આપણે લખ્યું છે બરાબર છે તો આ બે ધાતુઓ અથવા બે કાચી ધાતુઓ તે એલ્યુમિનિયમ માટે બરાબર છે હવે આપણે બીજું લખીએ છીએ બીજું દાખલા તરીકે આયન લખીએ કયું લખીએ આયન એટલે કઈ ધાતુ છે Fe એટલે શું લોખંડ બરાબર છે તો લોખંડની ધાતુઓ અથવા લોખંડની કાચી ધાતુઓ લોખંડ તમને શાનામાંથી મળે છે બરાબર છે તો આપણે ચર્ચા કરીએ હેમેટાઇટ બરાબર બીજું છે મેગ્નેટાઇટ ત્રીજું છે સિડેરાઇટ બરાબર છે ચલો હેમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ અને છે આયન પાયરાઇટ્સ ચોથી કઈ છે આયન પાયરાઇટ્સ બરાબર એક નંબરની હેમેરાઇટ બીજું મેગ્નેટાઇટ ત્રીજું સિડેરાઇટ અને ચોથું આયન પાયરાઇટ્સ બરાબર જોડે જોડે બધાના સૂત્ર લખતા જઈએ બરાબર તો આનું સૂત્ર શું થશે Fe2O3 બરાબર સૂત્ર પણ પરીક્ષામાં વારંવાર રિપીટ થાય બરાબર મેગ્નેટાઇટ ટાઇડની મેગ્નેટાઇટ તો Fe3O4 ખાલી ચેન્જ શું કર્યો અહીંયા Fe ના બે મોલેક્યુલ છે ઓક્સિજનના 3 છે અહીંયા 3 મોલેક્યુલ છે અહીંયા કેટલા કર્યા છે 4 કર્યા છે કેટલા કર્યા છે 4 બરાબર ચલો FeCO3 FeCO3 બરાબર સિડેરાઇટ નું સૂત્ર શું FeCO3 અને છેલ્લું આયન પાયરાઇટ્સ FeH2 ગુજકેટ માટે નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે આની અંદરથી ક્વેશ્ચન કેવો પૂછાય નીચેનામાંથી કઈ આયનની કાચી ધાતુ છે તો આ બધી આવે નીચેનામાંથી કઈ આયનની કાચી ધાતુ નથી તો તમને હેમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ KO ની લાઇટ આપેલું જવાબ શું આવે KO લિનાઇટ બરાબર આ રીતે વારંવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા
હોય છે, બરાબર. તો એ રીતે આપણે તૈયાર કરી દેવાનું છે, બરાબર. ચલો એ જ રીતે આપણે હવે જોઈએ કોપર. શું જોઈએ? કોપર. કોપર એટલે Cu, બરાબર છે. એ કોપરની કાચી ધાતુની ચર્ચા કરીએ તો પહેલી લખીએ આપણે આયર્ન પાયરાઇટ્સ લખી, એવી ને એવી કોપરની લખીએ કોપર પાયરાઇટ્સ. કોપર પાયરાઇટ્સ, બરાબર છે. તો આયર્ન પાયરાઇટ્સ નું સૂત્ર શું હતું? Fe(H2). તો કોપર પાયરાઇટ્સ ની અંદર થોડું ઘણું આયર્ન નું પ્રમાણ હશે એટલે CuFeH2. બરાબર છે. પછી મેલેકાઇટ, એના પછી ક્યુપ્રાઇટ, બરાબર છે. ક્યુપ્રાઇટ, બરાબર. કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ્સ, ક્યુપ્રાઇટ્સ, બરાબર છે. તો મેલેકાઇટ્સ અને ક્યુપ્રાઇટ્સ. આગળ કોપર ગ્લાન્સ, બરાબર. ચલો કોપર પાયરાઇટ્સ નું સૂત્ર લખી દીધું. મેલેકાઇટ, તો મેલેકાઇટ અને આ ચારે ચાર ધાતુઓ, એ મેલેકાઇટ નું સૂત્ર શું થશે? CuCO3. શું થશે? CuCO3. ક્યુપ્રાઇટ Cu2O. અને છેલ્લી જે કોપર ગ્લાન્સ, શું છે? કોપર ગ્લાન્સ એટલે થશે Cu2S, કોપર ગ્લાન્સ, બરાબર. ચલો એલ્યુમિનિયમ ની કેટલી કાચી ધાતુ હતી? 2, અથવા અયસ્ક 2. આયર્ન ની 4, બરાબર. કોપર ની 1, 2, 3 અને 4. Ib એટલે 4, બરાબર. તો એલ્યુમિનિયમ ની લખી, આયર્ન ની લખી, કોપર ની લખી. હવે એક આપણે થોડી ઝીંક ની લખી લઈએ. શાની? ઝીંક ની, બરાબર. આ બાજુ લખું છું Zn, બરાબર. ઝીંક ની કાચી ધાતુ, બરાબર. તો 3 કાચી ધાતુ છે. એક છે ઝીંક બ્લેન્ડ. શું છે? ZnS. ZnS એટલે ઝીંક સલ્ફાઇડ. ઝીંક સલ્ફાઇડ, બરાબર. પછી છે કેલેમાઇન. ZnCO3, બરાબર. તો ઝીંક બ્લેન્ડ, પછી કેલેમાઇન અને છેલ્લી ઝિંકાઇટ. કઈ છે? ઝિંકાઇટ. Zn, બરાબર. ચલો એલ્યુમિનિયમ ની કેટલી કાચી ધાતુ છે? 2. આયર્ન ની કેટલી છે? 4. કોપર ની કેટલી છે? 4. અને આની કેટલી છે? 3. આ રીતે યાદ રાખશો તો રહી જશે, બરાબર. પરીક્ષામાં આની અંદરથી વારંવાર બોર્ડની પરીક્ષામાં, નીટની પરીક્ષામાં પણ આ વખતે MCQ પૂછાણો, બરાબર. તો યાદ રાખી લેવાની. એલ્યુમિનિયમ ની 2, એનું સૂત્ર આયર્ન ની 4, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ, બરાબર. કોપર ની 4, બરાબર. કોપર પાયરાઇટ CuFeH2, મેલેકાઇટ CuCO3, ક્યુપ્રાઇટ Cu2O, કોપર ગ્લાન્સ Cu2S. પછી ઝિંક ની 3, ઝિંક બ્લેન્ડ એટલે ZnS, કેલેમાઇન, બરાબર. પછી ZnCO3 અને ઝિંકાઇટ, ઝિંક ઓક્સાઇડ. ફટાફટ આટલું નોંધી નાખો, પછી આપણે આગળ જઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમે લખી રહ્યા છો. હવે આપણે આગળ જઈએ. ચલો ક્વેશ્ચન સમજો કે થોડી હજુ પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર આપણને આપેલું છે કુદરતમાંથી સૌથી મળી આવતી ધાતુ પદાર્થ કઈ છે, બરાબર. તો યાદ રાખજો એલ્યુમિનિયમ એ કુદરતમાંથી મળી આવતી ધાતુ છે. તો સૌ પ્રથમ ધાતુ પૂછે તો કઈ આવે? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ નો ક્રમ કયો છે? એલ્યુમિનિયમ નો ક્રમ ત્રીજો છે. ત્રીજા નંબરે તમને એલ્યુમિનિયમ મળી આવે છે. તો કુદરતમાંથી એલ્યુમિનિયમ એ
ત્રીજા ક્રમે મળી આવે છે, બરાબર છે। પણ ધાતુમાં પહેલા નંબર આવશે, કારણ કે પહેલા નંબરે મળી આવતું તત્વ ઓક્સિજન છે। કુદરતમાંથી મળી આવતું પહેલા નંબરનું તત્વ ઓક્સિજન છે, અધાતુ છે, બરાબર છે। તો ધાતુ પૂછે તો શું આવશે? એલ્યુમિનિયમ એ ત્રીજા ક્રમે મળી આવે છે, બરાબર। કારણ કે એલ્યુમિનિયમની પ્રચુરતા, કારણ કે એલ્યુમિનિયમની પ્રચુરતા સૌથી વધારે હોય છે, એટલે એલ્યુમિનિયમ શું થશે? સૌથી વધુ રીતે મળી આવશે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે એલ્યુમિનિયમ મુખ્યત્વે શામાંથી મળી આવે છે? તો એલ્યુમિનિયમ એ મુખ્યત્વે અબ્રક અને માટીમાંથી મળી આવે। શામાંથી? અબ્રક અને માટીમાંથી। એલ્યુમિનિયમ એ મુખ્યત્વે અબ્રક અને માટીમાંથી મળી આવે છે, બરાબર। એલ્યુમિનિયમ મુખ્યત્વે અબ્રક અને માટીમાંથી મળી આવે છે। દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમસ્ટોન અથવા જેમસ્ટોન, બરાબર। એ જેમસ્ટોન માંથી આપણને એલ્યુમિનિયમ થોડુંક મળી આવે છે, બરાબર છે। તો એ શાના સ્વરૂપે? તો Al2O3 એલ્યુમિના, આનું નામ શું થશે? એલ્યુમિનાના અશુદ્ધ સ્વરૂપ છે, શું છે? અશુદ્ધ સ્વરૂપ, બરાબર। હવે જે હું લખું છું એ થોડુંક અગત્યનું છે, બે ધાતુઓની ચર્ચા કરું છું, બરાબર, જેના વિશે તમે કદાચ ધોરણ 10 માં ભણી ગયા છો, માણેક અને નીલમ, બરાબર। માણેકની અંદર શાની અશુદ્ધિ હોય છે? બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માણેકની અંદર શાની અશુદ્ધિ આવેલી હોય છે? તો માણેકની અંદર Cr એટલે કે ક્રોમિયમ ની અશુદ્ધિ, જ્યારે નીલમ, બરાબર, એ નીલમની અંદર દાખલા તરીકે CO હોય કે CD હોય, બરાબર। જનરલી કોબાલ્ટની અશુદ્ધિ હોય છે, પણ જે જૂની ટેક્સ્ટ બુક છે NCERT પહેલાની, એની અંદર કેડમિયમ લખેલું હોય છે। તો આપણે યાદ શું રાખવાનું છે? કોબાલ્ટ। શાની અશુદ્ધિ હોય છે? કોબાલ્ટની અશુદ્ધિ આવેલી હોય છે, બરાબર। આ ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર। તો અહીંયા કદાચ એવું પૂછાય કે ક્રોમિયમ એ વધુ પડતો શામાં જોવા મળે છે? માણેક। ક્રોમિયમ કોની કાજી ધાતુ છે? માણેક, બરાબર। આગળ ચર્ચા કરીએ કે આપણે વારંવાર શબ્દ બોલીએ છીએ અયસ્ક। શું અયસ્ક એટલે શું? ચેપ્ટરનું નામ છે ધાતુ કર્મ વિધિ એટલે શું? ખનિજ એટલે શું? તો એ ત્રણ શબ્દ આપણે મગજમાં ક્લિયર કરી દઈએ, એટલે વારંવાર બોલવું એટલે પછી તમને કન્ફ્યુઝન ના રહે, બરાબર। તો એલ્યુમિનિયમ સૌથી વધુ મળી આવતી ધાતુ છે, ને ધાતુમાં બીજા નંબરે કોણ આવે છે? હા, એ રહી ગયું, ધાતુમાં બીજા નંબરે કોણ? પૃથ્વીના પોપડામાંથી કોણ વધુ મળી આવે છે? તો આયન। કોણ મળી આવે છે? આયન। આયન એટલે Fe, આયન એટલે Fe, બરાબર। ચલો હવે ધ્યાન આપજો, અહીંયા આપણે પહેલા ચર્ચા કરીએ છીએ ખનિજ। શાની? ખનિજ। ખનિજ એટલે શું? બરાબર, ત્રણ શબ્દ આપણે સમજીએ, ખનિજ, પછી અયસ્ક, અને ત્રીજું સમજીએ ધાતુ કર્મવિધિ। ચલો, ખનિજ એટલે શું? તો આપણે ચર્ચા કરીશ કે કુદરતમાંથી મળી આવે છે। તો કુદરતમાંથી મળી આવતા એવા તત્વો કે જે પૃથ્વીના પોપડામાંથી એનું ખનન કરી શકાય, ખોદી શકાય, બરાબર છે। તો મોટી ખાણ હોય ને એની અંદર આપણે ખોદી શકીએ, અને ખોદીથી આપણને કોઈ ધાતુ તત્વ મળે તો એને આપણે નામ આપી શકતા નથી, તો આપણે એને શું કહીશું? ખનિજ, બરાબર છે। કુદરતમાંથી મળી આવે છે, એક કરી લખીએ આપણે ખનિજ। ચાલો, પહેલો મુદ્દો, કુદરતમાંથી મળી આવે છે, બરાબર। પૃથ્વીના પોપડામાંથી ખનન દ્વારા, શાના દ્વારા? ખનન દ્વારા। ખનન એટલે શું? ખોદકામ કરવું। ખનન દ્વારા મેળવી શકાય છે, મેળવી
શકાય છે. બરાબર. ચલો આગળ ચર્ચા કરીએ કે પૃથ્વીના પોપડામાંથી ખનિજ દ્વારા મેળવી શકાય. બીજી આપણે ચર્ચા કરીએ કાચી ધાતુ અથવા એને આપણે બીજો એક શબ્દ કહીશું અયસ્ક. એ અયસ્ક એટલે શું એની ચર્ચા કરીએ. અથવા કાચી ધાતુ. તો કાચી ધાતુ અથવા અયસ્ક એટલે શું? તો તમે જે અહીંયાથી ખનન કરો છો ને ખોદી કાઢો છો, બરાબર છે, તો ખોદીને દાખલા તરીકે કોઈ ધાતુ મળે છે, એની અંદરથી આપણે કેટલીક ધાતુઓને અલગ કરશું, એનું સંકેન્દ્રણ કરશું. એ અલગ કરેલી ધાતુ છે ને એ કાચી ધાતુ હશે, એને આપણે પ્યોર ફોર્મમાં ફેરવી શકતા નથી તાત્કાલિક, તો કેટલીક રાસાયણિક પ્રક્રિયા કરવી પડે પછી એ પ્યોર ફોર્મમાં ફેરવાય છે. તો પૃથ્વીના પોપડામાંથી મળી આવતી સૂક્ષ્મ ખનિજો ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. બરાબર. પૃથ્વીના પોપડામાંથી મળી આવતી સૂક્ષ્મ ખનિજો જેનો ઉપયોગ ધાતુઓ તરીકે કરી શકાય છે તેને શું કહે છે? કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. બરાબર. ત્રીજો આપણો શબ્દ શું હતો? ધાતુ કર્મ વિધિ. ચેપ્ટરનું નામ, એની વ્યાખ્યા શું આપી શકાય? ધાતુ કર્મ વિધિ. તો ધાતુ કર્મ વિધિ શું? તમને કાચી ધાતુ મળે છે, એ કાચી ધાતુને તમારે શું કરવું છે? એકદમ પ્યોર ફોર્મમાં ધાતુમાં મેળવવું છે. તો એનું જે તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો, એને જે ગુણધર્મનો અભ્યાસ કરો છો, ચાહે ભૌતિક ગુણધર્મો હોય, ચાહે રાસાયણિક ગુણધર્મો હોય, ચાહે એનું બંધારણ હોય, આ બધાનો સમન્વય કરતા વિજ્ઞાનને ધાતુ કર્મ વિધિ કહે છે. બરાબર છે. તો અયસ્ક અથવા ધાતુના સંયોજનમાંથી અલગીકરણ માટેના બધા જ રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય. બરાબર. તો ટૂંકમાં બધા જ રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય, એને આપણે શું કહીશું? ધાતુ કર્મ વિધિ. બરાબર. ઓકે. ચાહે ભૌતિક ગુણધર્મનો અભ્યાસ કરવો હોય, ચાહે રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવો હોય, બધાનો સમગ્ર અભ્યાસ આપણે ધાતુ કર્મ વિધિની મદદથી કરી શકીએ. બરાબર. તો અહીંયા આપણે થોડુંક એલ્યુમિનિયમ વિશે ચર્ચા કરી. બરાબર. બે અગત્યના ટોપિકની ચર્ચા કરી. બીજા નંબરે આપણને આયન મળી આવે છે, પણ આયન કઈ ધાતુ યાદ રાખજો. બરાબર. ધાતુમાં. પછી 3 વ્યાખ્યા આપી છે. ક્લિયર? ચલો લખો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જઈએ. ક્લિયર? ક્વેશ્ચનને બરાબર સમજો. અયસ્કનું સંકેન્દ્રણ. બરાબર. તો અયસ્કનું સંકેન્દ્રણ એટલે શું? કે તમારે અશુદ્ધ અયસ્ક એટલે કાચી ધાતુ, કાચી ધાતુમાંથી પ્યોર ફોર્મમાં તમારે ધાતુ મેળવવી છે. તો તમે કઈ સ્ટેપ, કયા તબક્કાને અનુસરશો? બરાબર છે. તો કાચી ધાતુના અથવા ધાતુના અયસ્કમાંથી એનું શું કરવું છે? સંકેન્દ્રણ કરવું છે અને અલગન કરવું છે. તો એના માટે આપણે મુખ્યત્વે 3 તબક્કાની ચર્ચા કરશું. કેટલા તબક્કા? 3. એટલે કે 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય. કેટલા તબક્કા? 3 તબક્કા. બરાબર. પહેલી ધાતુઓમાં, પહેલી તમે કાચી ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી જેવી મેળવો છો એનું સંકેન્દ્રણ કરો, એટલે ભેગી કરો. બરાબર. તો પહેલો તબક્કો શું? અયસ્કનું સંકેન્દ્રણ. અયસ્ક એટલે કાચી ધાતુઓનું સંકેન્દ્રણ એટલે ભેગી કરો. બરાબર. પછી અયસ્કના નિષ્કર્ષણ દ્વારા. બરાબર. તો અયસ્કનું નિષ્કર્ષણ કરવું એટલે શું? તો આપણે આ તો થોડું તો ધોરણ 11 માં એક કાર્બનિક નું ચેપ્ટર ભણ્યા હતા, એની અંદર ચર્ચા કરી હતી. બરાબર. તો અયસ્કનું, બરાબર, ધાતુ માંથી એનું સંકેન્દ્રણ કરવું છે. બરાબર. છેલ્લે એનું શુદ્ધિકરણ કરવું છે.
બરાબર છે. તો આપણે બીજો તબક્કો એવું થોડો લખી શકીએ, અયસ્કનું સંકેન્દ્રણ ભેગું કરો, ત્યારબાદ તેનું નિષ્કર્ષણ કરો અને અલગન કરો. ત્યારબાદ અથવા અયસ્કનું નિષ્કર્ષણ અને અલગન. અને ત્રીજો તબક્કો છે, અલગન થઈ ગયું છે, અલગીકરણ થઈ ગયું છે, પણ હજુ એની અંદર કંઈક અશુદ્ધિ રહેલી હશે, એટલે અયસ્કનું શુદ્ધિકરણ. શું? શુદ્ધિકરણ. શુદ્ધિકરણ એટલે શું કે જો અશુદ્ધિ રહેલી હશે એ દૂર થશે. બરાબર. તો કદાચ આપણે એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કયો તબક્કો કાચી ધાતુઓમાંથી ધાતુ મેળવવા માટેનો નથી, તો પહેલા અયસ્કનું સંકેન્દ્રણ કરો. અયસ્ક એટલે ટૂંકમાં કાચી ધાતુ. શું? યાદ રાખી લેજો, કાચી ધાતુ. બરાબર. તો પૃથ્વીના પોપડામાંથી જેવી આપણને કાચી ધાતુ મળે છે એનું આપણે સંકેન્દ્રણ કરશું, ભેગી કરશું. પછી એનું નિષ્કર્ષણ કરશું, એટલે માટીને અલગ કરશું, બીજો કોઈ પદાર્થ હશે તો અલગ કરશું, એટલે અલગન કરશું. અને પછી એનું શુદ્ધિકરણ કરશું, એને શુદ્ધ સ્વરૂપમાં ફેરવશું. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે સંકેન્દ્રણ એટલે શું. બરાબર છે. તો દાખલા તરીકે તમે જે પૃથ્વીના પોપડામાંથી કોઈ પદાર્થ, કોઈ ધાતુને પકડીને ઉપાડીને લાવો છો, બરાબર, ખનન કરો છો, બરાબર, તો એ કાચી ધાતુની અંદર માટીના કણો હશે, બીજા કોઈ અન્ય અશુદ્ધિ હશે. દાખલા તરીકે થોડો ઘણો કચરો આવ્યો છે, તો તમે શું કરશો? એ કચરાને યોગ્ય સ્વરૂપે દૂર કરશો. બરાબર છે. તો દાખલા તરીકે અનિશ્ચનીય પદાર્થ જેવા કે માટી હોય, કચરો હોય, એને અયસ્કમાંથી દૂર કરવું, એને સંકેન્દ્રણ તરીકે ઓળખી શકાય છે. બરાબર છે. ટૂંકમાં શું થશે કે એકદમ થોડીક હજુ શુદ્ધ કરીને આપણે એ કાચી ધાતુને ત્યાં મૂકશું. બરાબર. તો અયસ્કને તમે કાચી ધાતુ શું થાય છે, કાચી ધાતુમાંથી જે તમારી અશુદ્ધિ રહેલી છે અશુદ્ધિને દૂર કરો છો. બરાબર છે. એ દૂર કરવાની પદ્ધતિને આપણે સંકેન્દ્રણ કહીશું. બરાબર છે. એટલે પ્યોર ફોર્મમાં તો તમે કન્વર્ટ નહીં કરી શકો, પણ એની અંદર આ 3 તબક્કાની મદદથી તમે શું કરશો, અને થોડુંક પ્યોર ફોર્મમાં, શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકશો. બરાબર. તો આ સંકેન્દ્રણ માટેની આપણે 3 રીતો ભણવાની છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો સંકેન્દ્રણ માટેની 3 રીત. પહેલી છે જલીય પ્રક્ષાલન પદ્ધતિ. કઈ છે? યાદ રાખજો, જલીય પ્રક્ષાલન પદ્ધતિ. બરાબર. બીજી છે ચુંબકીય અલગીકરણ. કઈ છે? ચુંબકીય અલગીકરણ. અને ત્રીજી છે, બરાબર છે, ફીણ પ્લવન પદ્ધતિ. ફીણ પ્લવન પદ્ધતિ. બરાબર. ફરીવાર શું કહેવા માંગે છે કે તમે પૃથ્વીના પોપડામાંથી કોઈ ખનિજને લાવો છો ખોદીને, તો એની અંદર અશુદ્ધિ રહેલી હશે, એ અશુદ્ધિને આપણે 3 તબક્કા દ્વારા શું કરશું? દૂર કરશું. અશુદ્ધિને દૂર કરશું એટલે આપણને કાચી ધાતુ મળશે. એ કાચી ધાતુના આપણે ભૌતિક ગુણધર્મનો અભ્યાસ કરશું, રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરશું, એટલે એ કાચી ધાતુમાંથી આપણે શુદ્ધ અવસ્થામાં ધાતુ મેળવી શકશું. એટલે છેલ્લો તબક્કો શું છે? શુદ્ધિકરણ. તો કઈ પદ્ધતિ, કેટલી પદ્ધતિની મદદથી કરી શકાય છે? તો જલીય પ્રક્ષાલન પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, ફીણ પ્લવન પદ્ધતિ. બરાબર છે. તો આટલી સાથે અહીંયા આપણે આજનું વિડિયો લેક્ચર સ્ટોપ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 3 પદ્ધતિની અંદર થોડી આકૃતિ દોરી અને સમજશું. આકૃતિ ઉપરથી જ ક્લિયર કરવાનું. જો આકૃતિ મગજમાં બેસી ગઈ તો વાત ક્લિયર છે. તો આ શું કહેવા માંગે છે કે અયસ્કનું શું કરવાનું છે? આપણે શુદ્ધિકરણ. તો એના માટેની પદ્ધતિઓ છે સંકેન્દ્રણ માટેની જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ અને ફીણ પ્લવન પદ્ધતિ. બરાબર. તો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં 3 પદ્ધતિ વિશે જોઈશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.